શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમે લોકો માટે ગમે તેટલું કરો પણ અંતે તમને એવું જ સાંભળવા મળે છે કે તે મારા માટે કર્યું જ શું છે, બરોબર ને? આવું જ સાંભળવા મળે છે ને તમને બધાને? તમે તમારો સમય, તમારી શક્તિ, તમારી લાગણીઓ બધું જ આપી દો છો, છતાં પણ લોકો તમારી કિંમત સમજતા જ નથી. કન્યા રાશિના જાતકો સાથે આવું વારંવાર થાય છે. નમસ્કાર મિત્રો, હું છું ઋષિરાજ જ્યોતિષ. મહાદેવ વાસ્તુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દુનિયા તમારી વેલ્યુ ત્યારે જ સમજશે જ્યારે તમે ખુદ તમારી વેલ્યુ સમજવાનું શરૂ કરશો. આજે આપણે વાત કરવાના છીએ કન્યા રાશિના જૂન મહિનાના રાશિફળ વિશે, પ્રેડિક્શન વિશે. આ કોઈ સામાન્ય મહિનો નથી. જૂન 2026 એવો મહિનો છે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે. 12 વર્ષ પછી દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉચ્ચના થવા જઈ રહ્યા છે. આખા 5 ગ્રહો આ મહિનામાં પોતાનું સ્થાન બદલી રહ્યા છે. બૃહસ્પતિ, શુક્ર, સૂર્ય, મંગળ અને બુધ. આટલો મોટો બદલાવ આકાશમાં થઈ રહ્યો છે તો તેની સીધી અસર તમારા જીવન પર પડવી એ નિશ્ચિત છે. વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે હું માત્ર ગ્રહોની વાત નહીં કરું, પણ સાથે સાથે વાસ્તુશાસ્ત્રના એવા સચોટ અને પ્રેક્ટિકલ ઉપાયો પણ આપીશ તમને, જે તમે આજે જ તમારા ઘરમાં કરી શકશો. સૌથી પહેલા તમારા સ્વાસ્થ્ય અને તમારી માનસિક શાંતિ વિશે વાત કરીએ. કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે, જે તમને ખબર પણ છે. આ બુધ ગ્રહ તમારા 10મા ભાવમાં પોતાના જ ઘરમાં બેસીને પંચ મહાપુરુષ રાજયોગ બનાવી રહ્યો છે. 22 જૂન સુધી શક્તિશાળી રાજયોગ રહેવાનો છે. શારીરિક રીતે આ સમયગાળો તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. જો જૂની કોઈ બીમારી તમને હેરાન કરતી હતી તો તેમાંથી તમને હવે મુક્તિ મળવાની છે. શુક્ર અને બૃહસ્પતિ પણ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે, પણ અહીં એક નાનકડી સમસ્યા પણ છે. તમે શારીરિક રીતે તો સ્વસ્થ રહેશો, પણ માનસિક રીતે થોડીક પરેશાની રહી શકે છે. તમારા મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે, અથવા કોઈ નાની વાતને લઈને તમે જીદ પર ઉતરી શકો છો. ઘણીવાર આપણે આપણી જ વાતો મનાવવાનો આગ્રહ રાખીએ છીએ, અને જ્યારે એવું ન થાય ત્યારે અંદરથી હતાશ થઈ જઈએ છીએ. આધ્યાત્મિક રીતે સમજીએ તો આ સમય તમારા મનને શાંત રાખવાનો છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમારું મન અશાંત રહેતું હોય તો તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણાને એકદમ સ્વચ્છ કરો. ત્યાં કોઈ પણ પ્રકારનો કચરો કે બિનજરૂરી સામાન ન રાખો. આ દિશામાં ભગવાન શિવનો ફોટો અથવા પાણીથી ભરેલો એક કળશ રાખવાથી તમારા વિચારોમાં ગજબની સકારાત્મકતા આવશે. તમારી જીદ ઓછી થશે અને તમે સાચા નિર્ણયો લઈ શકશો. હવે દર્શક મિત્રો, વાત કરીએ તમારા કરિયર, બિઝનેસ અને ભાગ્ય વિશે. જૂન મહિનાનો તમારા કામકાજ માટે એક સુવર્ણ તક લઈને આવ્યો છે. તમારા ભાગ્ય સ્થાનના સ્વામી શુક્ર છે, અને તે તમારા 10મા ભાવમાં એટલે કે કર્મ સ્થાનમાં બેઠા છે. 8મી જૂન પછી શુક્ર લાભ સ્થાનમાં જશે. જ્યારે ભાગ્યનો સ્વામી કર્મમાં હોય અને પછી લાભમાં જાય, ત્યારે માણસ જે પણ કામમાં હાથ નાખે તેમાં તેને સફળતા અવશ્ય મળે છે. જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ઉત્તમ છે. નોકરી કરતા લોકો માટે બુધ ગ્રહ 10મા ભાવમાં બેસીને અદ્ભુત રાજયોગ બનાવી રહ્યો છે. જો તમારું કામ કમ્પ્યુટર, એકાઉન્ટિંગ, વેપાર કે માર્કેટિંગ સાથે જોડાયેલું છે તો તમારી બુદ્ધિ આ મહિનામાં તેજ ગતિએ કામ કરવાની છે. તમારી વાતચીતની કળાથી તમે તમારા ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરશો. પ્રમોશન મળવાની પૂરી શક્યતા પણ છે. મિત્રો, મહેનત તો બધા કરે છે, પણ જ્યારે મહેનત સાથે ભાગ્ય અને વાસ્તુનો સાથ મળે છે ત્યારે સફળતા અનેક ગણી વધી જાય છે. તમારા વેપાર કે ઓફિસમાં પ્રગતિ માટે વાસ્તુશાસ્ત્રનો એક સરળ નિયમ અપનાવવો. તમારી ઓફિસ કે દુકાનમાં તમે જ્યાં બેસતા હો ત્યાં તમારું મુખ હંમેશા ઉત્તર અથવા તો પૂર્ણ દિશા તરફ રહે તે રીતે બેસવાનું રાખો. આ દિશામાંથી સકારાત્મક ઉર્જા આવે છે, એ જ મોટું કારણ છે.
જે તમારા કામમાં અને તમારા વેપારમાં વૃદ્ધિ લાવશે. કમેન્ટમાં મને જરૂર જણાવો કે હાલમાં તમે નોકરી કરો છો કે પોતાનો વેપાર કરો છો. તમારો અનુભવ અત્યારે જ મારી સાથે શેર કરો. વિદ્યાર્થીઓ અને ભણતર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કેવો રહેશે તે હવે સમજીએ. તમારા ભણતરના સ્થાન એટલે કે 5મા ભાવમાં સ્વામી શનિદેવ છે, જે 7મા ભાવમાં બેઠા છે. 8મી જૂન પછી શુક્રની દ્રષ્ટિ તમારા ભણતરના સ્થાન પર પડશે. આનો સીધો અર્થ શું છે કે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ સકારાત્મક રહેવાનો છે. જો તમે કોઈ નવી પરીક્ષાની તૈયારી કરવા માંગો છો કે કોઈ ઉચ્ચ અભ્યાસ માટે નિર્ણય લેવા માંગો છો, તો આ મહિનો તમને પૂરો સાથ આપવાનો છે. શુક્ર અને બુધની કૃપાથી તમારી યાદશક્તિમાં વધારો થવાનો છે. બસ તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેવાનું છે. બાકી બધું આપોઆપ સફળ થઈ જશે. ભણતી વખતે એક નાનકડો વાસ્તુ બદલાવ તમારા માટે જાદુ સમાન સાબિત થઈ શકે છે. જે ટેબલ પર ભણવા બેસો છો તેને હંમેશા સાફ રાખો અને ભણતી વખતે તમારું મુખ પૂર્વ દિશા તરફ રાખો. પૂર્વ દિશા એ જ્ઞાન અને એકાગ્રતાની દિશા છે. ત્યાં બેસીને અભ્યાસ કરવાથી વાંચેલું લાંબા સમય સુધી યાદ રહે છે. જીવનમાં પ્રેમ અને સંબંધોનું ખૂબ મોટું મહત્વ હોય છે. તમારી લવ લાઈફ વિશે વાત કરીએ તો શુક્ર અને બૃહસ્પતિ બંને ગ્રહોની શુભ દ્રષ્ટિ તમારા 5મા ભાવ પર પડી રહી છે. શુક્ર એ પ્રેમ અને આકર્ષણનો કારક છે અને બૃહસ્પતિ સંબંધોમાં સમજણ, પવિત્રતા લાવે છે. જો ભૂતકાળમાં તમારા પાર્ટનર સાથે કોઈ ગેરસમજ ઊભી થઈ હતી અથવા બોલવાનું બંધ થઈ ગયું હતું, તો આ મહિનો એ તિરાડને ભરવાનું કામ કરવાનો છે. સામેવાળી વ્યક્તિ પોતાની ભૂલ સમજીને તમારી પાસે આવી શકે છે. આધ્યાત્મિક રીતે પ્રેમ એ કોઈને બાંધવાનું નામ નથી, પણ કોઈને સમજવાનું નામ છે. બૃહસ્પતિ તમને એ સમજણ આપશે. જે લોકો સિંગલ છે તેમને પણ કોઈ સારો જીવનસાથી મળી શકે છે. તમારા સંબંધોમાં મધુરતા લાવવા માટે શુક્રવારના દિવસે કોઈ ગરીબ કન્યાને મીઠાઈનું દાન કરવું ખૂબ જ પૂર્ણદાયક રહેશે. પરિણીત લોકોના લગ્ન જીવનની વાત કરીએ તો તમારા લગ્ન સ્થાનના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે, જે 11મા ભાવમાં બેઠા છે. ત્યાંથી તેઓ પોતાની 9મી દ્રષ્ટિથી 7મા ભાવને એટલે કે પોતાના જ ઘરને જોઈ રહ્યા છે. જ્યોતિષમાં આને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. બૃહસ્પતિ જ્યારે પોતાના ઘરને જુએ છે ત્યારે તે ઘરનું રક્ષણ કરે છે. આ મહિનામાં તમારા જીવનસાથીને તેમના કામકાજમાં મોટી સફળતા મળી શકે છે. તમે બંને સાથે મળીને કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો વિચાર કરી શકો છો. પરિવારમાં કોઈ નવું વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. જો કે તમારા પાર્ટનરનો સ્વભાવ ક્યારેક થોડો જિદ્દી બની શકે છે. નાની નાની વાતોમાં તેઓ પોતાની વાત મનાવવાનો આગ્રહ રાખી શકે છે. આવા સમયે તમારે માત્ર શાંતિથી કામ લેવું પડશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીના સંબંધોને મજબૂત કરવા માટે બેડરૂમની દક્ષિણ પશ્ચિમ દિશા એટલે કે નૈઋત્ય ખૂણામાં રાધા કૃષ્ણનો એક સુંદર ફોટો લગાવવો જોઈએ. આ દિશા સંબંધોની મજબૂતી દર્શાવે છે અને ત્યાં પ્રેમનું પ્રતીક રાખવાથી લગ્ન જીવનમાં ક્યારેય કડવાશ નહીં આવતી. કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો, જેથી મહાદેવની કૃપા તમારા પરિવાર પર સદાય બની રહે. હવે હું તમને એવા અચૂક ઉપાયો જણાવીશ જે તમારે આ જૂન મહિનામાં ખાસ કરવાના છે. સૌથી પહેલા તો રોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને તાંબાના લોટામાં જળ અર્પણ કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો. ગાયત્રી મંત્રમાં એટલી શક્તિ છે કે તે તમારા મનના તમામ ડર અને અશાંતિને દૂર કરી દેશે. દર બુધવારે ભગવાન ગણેશના મંદિરે જઈને તેમને દુર્વા એટલે કે ધરો અર્પણ કરો અને ગોળ અથવા લાડુનો ભોગ લગાવો. ગણેશજી વિઘ્નહર્તા છે. તે તમારા માર્ગમાં આવનારી તમામ અડચણોને દૂર કરશે. બુધ ગ્રહની શાંતિ અને તમારી બુદ્ધિના વિકાસ માટે ઓમ બ્રામ બ્રીમ બ્રો સહ બુધાય નમઃ મંત્રનો જાપ કરો અને છેલ્લે દરરોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ ચોક્કસ કરો. આ કોઈ સામાન્ય ઉપાય નથી, પણ ઋષિ મુનિઓ દ્વારા આપેલ શક્તિશાળી માર્ગદર્શન છે.
જો તમે પૂરી શ્રદ્ધાથી આ ઉપાયો કરશો તો હું ખાતરી સાથે કહું છું કે આ મહિનો તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે. મારા કન્યા રાશિના મિત્રો, આશા રાખું છું કે તમે આ વિડીયોમાંથી ઘણું નવું શીખવા અને જાણવા મળ્યું છે. જો તમને મારી આ વાતો સાચી લાગી હોય અને તમારા દિલ સુધી પહોંચી હોય તો આ વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા જ નહીં. તમારા મિત્રો ને પરિવારજનો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ લિંક શેર કરી દો, જેથી તેમને પણ આ સચોટ માહિતીનો લાભ મળી શકે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના આવા જ ઊંડા અને સાચા જ્ઞાન માટે આપણી પોતાની ચેનલ મહાદેવ વાસ્તુને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તમારા જીવનમાં કઈ સમસ્યા ચાલી રહી છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું તેનો ઉકેલ લાવવાનો પૂરો પ્રયાસ કરીશ. ફરી મળીશું એક નવા વિડીયો અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. હર હર મહાદેવ. જય શનિદેવ. જય શ્રી કૃષ્ણ.